મહારાષ્ટ્રમાં ભાજપે સંકલ્પપત્રની જાહેરાત કરી અને હવે ગુજરાતમાં આ સંકલ્પપત્ર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। મહારાષ્ટ્રમાં ભાજપના સંકલ્પપત્રમાં ખેડૂતોના દેવા માફીની જાહેરાત કરવામાં આવી। સત્તા મળી તો ખેડૂતોના દેવા માફીનું મહારાષ્ટ્ર ભાજપે એલાન કર્યું। સરકાર બની તો ખેડૂતોની લોન માફી કરવામાં આવશે, આ વાત ગૃહમંત્રી અમિત શાહે કહી। એમએસપી પર 20% સબસિડી આપવામાં આવશે તેવું પણ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે। મહારાષ્ટ્રમાં ભાજપના સંકલ્પપત્રમાં ખેડૂતોના દેવા માફીની જાહેરાત થઈ છે, ત્યારે ગુજરાતમાં આ સવાલ ઉઠી રહ્યા છે। मित्रों, संकल्प पत्र लेकर जो हम आए हैं वो संकल्प पत्र में देवेंद्र जी ने 25 मुद्दे, प्रमुख मुद्दे आप लोगों के सामने रखे हैं। लाडली बहन योजना, इसको हम बढ़ोतरी कर रहे हैं। वृद्धावस्था पेंशन का बढ़ोतरी कर रहे हैं। किसानों के लिए ऋण माफी और किसान सम्मान निधि को 12,000 से बढ़ाकर 15,000 कर रहे हैं। मूल्य स्थिरीकरण कोष के माध्यम से हम महंगाई को काबू करेंगे और 10 लाख प्रतिभावान छात्रों को मासिक 10,000 का मानदेय उनके आगे के अवसर के लिए देंगे।